સમાચારો વિગતવાર જોઈએ તો ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના સરકારના નિર્ણયથી રાજ્યમાં ઉભો થયેલો વિવાદ હજુ શાંત નથી પડ્યો। ત્યાં તો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલની ધૂન ઉપર ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે। ફાઇલના ઢગલા વચ્ચે પોલીસ સ્ટેશનની અંદર જ આ કોન્સ્ટેબલ જમાલ કુડુ થીમ ઉપર માથા ઉપર બોટલ મૂકીને બોબી દેઓલની સ્ટાઇલમાં ડાન્સ કરીને રીલ બનાવી રહ્યો છે। ફરજનું ભાન ભૂલેલા કોન્સ્ટેબલને જોતા એમ પણ સવાલ થાય છે કે તેઓ ભાનમાં છે કે ખરેખર તેઓ નશામાં છે કે પછી એક્ટિંગ કરી રહ્યા છે। આ અનેક પ્રશ્નો લોકો ચર્ચી રહ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ આ પોલીસકર્મી પીઆઈ પર્સલમાં ફરજ બજાવતા હોવાની માહિતી મળી રહી છે। વિડીયો વાયરલ થતા લોકો પણ પૂછી રહ્યા છે કે ડાન્સ કરતો હેડ કોન્સ્ટેબલ ખરેખર દારૂનું સેવન કર્યું હતું કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર આ વિડીયો અંગે જવાબદાર લોકો સામે શું પગલાં લેશે। સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્રસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। હિતેન્દ્રસિંહ, જ્યારે આવી રીતે ડાન્સ કરવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાં શિસ્ત હોય છે, એનું પાલન કરવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે પોલીસ કોન્સ્ટેબલનો જ આવો વિડીયો વાયરલ થઈ રહ્યો હોય, નીતિ નિયમ અને શિસ્તને નેવે મૂકવામાં આવતું હોય, રીલના ચક્કરમાં આવો ડાન્સ કરવામાં આવતો હોય, કેટલો યોગ્ય? શિવાની, જે દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, જે વિડીયો વાયરલ થયું છે, પોલીસ બેડામાં જ નહીં પણ લોકોમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યું છે। જમાલ ગોટુ થીમ પર જે રીતે રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, આ જ રીલના રવાડે પોલીસ કર્મીઓ પણ ભૂતકાળમાં પણ ચડ્યા છે અને આ એક જે નામ અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કર્મચારી છે એવું પ્રાથમિક તબક્કેમાં માનવામાં આવી રહ્યું છે। અને જે પ્રમાણે આ રીલ બનાવી છે ચાલુ પોલીસ સ્ટેશને અને પોલીસ સ્ટેશનની અંદર જે લોકેશન દેખાઈ રહ્યું છે, ફાઇલોના ઢગલા વચ્ચે આ બોબી દેઓલની સ્ટાઇલમાં જે બોટલ માથે મૂકીને આ ઠુમકા લગાવી રહ્યો છે પોલીસ કર્મચારી, એ ખૂબ જ શરમજનક છે। ક્યાંક ને ક્યાંક કાયદાનું ભાન ભૂલાયું છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને લોકો ઉપર કાયદાનું જે ચાબુક ચાલે છે, ક્યાંક ને ક્યાંક લોકો આવે પૂછી રહ્યા છે કે આ પોલીસ કર્મી પર કાયદાનું ચાબુક કેવી રીતે અને ક્યારે ચાલશે। જી હિતેન્દ્રસિંહ, અને આની પહેલા પણ આવા વિડીયો સામે આવ્યા છે અને તે વખતે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, તો હવે આ વખતે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? શિવાની, ભૂતકાળમાં પણ કેટલા રીલ પ્રેમી પોલીસ કર્મીઓ આવી રીતે મીડિયામાં ચર્ચ્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટે જ્યારે આવા જે કિસ્સાઓ છે સામે આવ્યા છે ત્યારે વિભાગીય ખાતાકીય તપાસ કરી છે અને જે તે મહિલા કોન્સ્ટેબલ છે અને બે બીજા અન્ય કોન્સ્ટેબલો પણ હતા, તેમની સામે ગુનો પણ નોંધાયો હતો અને ફરજ પર અને એવી જ દિશામાં હવે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ કર્મચારી જે કાયદાનું ભાન ભૂલ્યો છે અને પ્રશ્ન એ પણ થાય છે કે ખરેખર આ નશામાં હોવાની એક્ટિંગ કરી રહ્યો છે કે ખરેખર એને નશો કર્યો છે, એ પણ ચર્ચાનો વિષય છે। આમાં પોલીસ જે ઉચ્ચ અધિકારી છે એ ક્યાંક ને ક્યાંક આમાં તપાસનો દોર ચલાવશે અને તપાસના અંતે જે નિર્ણય ઉચ્ચ અધિકારીઓ કરશે અને લોકો અપેક્ષા જે રાખી રહ્યા છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક કાયદાનું ભાન આ પોલીસ કર્મચારી થાય એવી રીતે પગલાં લેવાય તે લોકો પણ ઈચ્છી રહ્યા છે। જી હિતેન્દ્રસિંહ, અને શું આવા પોલીસ કર્મીઓના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરાબ થઈ રહી છે? કારણ કે અનેક કિસ્સા અગાઉ પણ આવ્યા અને હવે ફરી એકવાર, એટલે ક્યાંક જે જનતાનો વિશ્વાસ છે, જે છબી છે પોલીસની, તે શું ખરાબ થઈ રહી છે?
જી ચોક્કસથી શિવાની આવા જે કિસ્સાઓ છે સામે આવે છે, પોલીસની છબી પર ચોક્કસથી એક કાળી ટીલી સમાન છે, ડાઘ છે, એની છબી જે છે ખરાબ થઈ રહી છે। ક્યાંક ને ક્યાંક પોલીસ સોશિયલ મીડિયા પર જાહેરમાં તલવારથી બર્થડે કેક કાપતા હોય કે બર્થડે ઉજવતા હોય, આતિશબાજી કરતા હોય, સ્ટન્ટ કરતા હોય, આવી રીલ બનાવતા એવા તત્વો સામે તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયાથી એમને ટ્રેસ કરીને ક્યાંક ને ક્યાંક એમની સામે કાયદાનું ભાન કરાવતી કાર્યવાહી કડક કરતા હોય છે। ત્યાં જ પોતે જ જે પોલીસ કર્મચારી છે અને પોલીસ સ્ટેશનમાં ફાઇલોના ઢગલા વચ્ચે આજ રીલના રવાડે ચડ્યા છે અને કામ અને ફરજ ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક આની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગણી છે। જીયાને પોતાના શિસ્ત માટે જાણીતું હોય છે પોલીસ ખાતું, અને અહીં શિસ્તનું પાલન નથી થઈ રહ્યું, જનતામાં પણ છબી ખડાય છે, ત્યારે એક ચોક્કસ પ્રકારના હવે નિયમો બનાવી દેવા જોઈએ એવો પણ લોકોનો સૂર સામે આવી રહ્યો છે। શિવાની, ચોક્કસ પ્રકારના રૂલ બનાવવાની જરૂર નથી। પોલીસ મેન્યુઅલ અને ડિસિપ્લિન રૂલ ઓલરેડી છે। આ કાયદા ક્યાંક ને ક્યાંક આ કાયદાનું ભાન ભૂલ્યા છે, ક્યાંક ને ક્યાંક નશામાં છે અથવા કાયદાનું ભાન ભૂલ્યા છે। આવા ચોક્કસથી રૂલ છે કે ઓન ડ્યુટી કોઈ પણ પ્રકારની કામગીરી તમે કરી શકતા નથી, પોલીસ મેન્યુઅલ કહે છે અને ફરજ પરના જે નિયમો છે એ કહે છે। પણ ક્યાંક ને ક્યાંક શિસ્તની ચૂક થઈ છે। આ રીલના રવાડે ચડેલા કોન્સ્ટેબલો સામે હવે ક્યાંક ને ક્યાંક કડક હાથે પગલાં લેવાની જરૂર જણાઈ આવી છે। જી આભાર હિતેન્દ્રસિંહ સમગ્ર માહિતી માટે। તો આજે વિડીયો સામે આવી રહ્યો છે, હવે લોકોમાં પણ એક સૂર ઉઠી રહ્યો છે કે તપાસનો વિષય છે અને તપાસ કર્યા બાદ કાર્યવાહી પણ કરવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા વિડીયો જે અવારનવાર સામે આવતા હોય છે તેના કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે।